ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક ચેપ્ટરમાં તમારે એનસીઈઆરટી ટેક્સ્ટબુકનો આખો સિલેબસ આખું ચેપ્ટર પતી ગયું છે. સિલેબસ નહીં, આખું ચેપ્ટર પતી ગયું છે. હવે જેઈ ચાલી રહ્યું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જેઈના ઘણા બધા પીવાયક્યુ ઘણી બધી વસ્તુ જોઈ. હવે આજે હજી એક લેક્ચર છે. આ લેક્ચરમાં પણ આપણે જેઈના પીવાયક્યુ અને જેઈને લાગુ પડતા ક્વેશ્ચન્સ જોવાના છીએ. આજે આ ચેપ્ટરનો એકદમ છેલ્લો લેક્ચર. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. તો જુઓ કયો ટોપિક આવ્યો. આયુષ, ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ એટલે કે શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક આવડે છે ને બધાને? તો ચાલો આપણે આગળ વધીએ. પ્રોપર્ટીઝ ઓફ ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો. તો પરિવર્ત શ્રેણિકના ગુણધર્મમાં 3 ગુણધર્મ તમે ભણેલા છો. એમાં પહેલો, આ બીજો ને આ ત્રીજો, આ 3 તમારી ટેક્સ્ટબુકમાં ભણેલા છો. આ બીજો ગુણધર્મ છે ને, એ બી આખાનો ટ્રાન્સપોઝ બરાબર બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ, એટલે એમાં ક્રમ આગળ પાછળ થાય. એવી રીતના એ અને બી બેના ગુણાકારની જગ્યાએ 3નો ગુણાકાર હોય તો 3 એ 3નો ક્રમ ઉલટાય. 4નો ગુણાકાર હોય તો 4 એ 4નો. એટલે અહીંયા વ્યાપક રીતે આપેલું છે કે n શ્રેણિકોનો ગુણાકાર આવે તો આ તમામ n શ્રેણિકો પોતાનો ક્રમ બદલશે. જે સૌથી છેલ્લે છે તે પહેલા પર આવી જશે અને એવી રીતના જે સૌથી પહેલા પર છે તે છેલ્લા પર. આખો ક્રમ ઉલટાઈ જશે. એવું તમને આ ગુણધર્મ કહેવા માંગે છે. એના પછી આ ગુણધર્મ કે ઇન્ટુ એ આખાનો ટ્રાન્સપોઝ બરાબર કે ઇન્ટુ એ ટ્રાન્સપોઝ, આ પણ તમને ખબર છે. આ ગુણધર્મ તમારા માટે નવો હશે. એની n ઘાત કરીને ટ્રાન્સપોઝ કરો કે એનો ટ્રાન્સપોઝ કરીને n ઘાત કરો, જવાબ સરખો જ આવે. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે સવાલ તમારી સામે છે, બરાબર ધ્યાનથી જોઈ લેજો આ સવાલને. કેપિટલ એ આપેલો છે, પી આપેલો છે. ગઈકાલે તમને યાદ હોય તો આ પ્રકારના શ્રેણિકના દાખલા આપણે કરેલા ત્રિકોણમિતિવાળા, કે જેમાં આવી સાઇનકોસવાળી રકમ હોય. હવે આ સાઇનકોસવાળી રકમ અહીંયા પીનો વર્ગ કરીએ તો અહીંયા 2 આવી જાય, બધામાં 2 વડે ગુણાઈ જાય. અહીંયા ઘન કરીએ તો આ તમામ ખૂણા 3 વડે ગુણાઈ જાય, એવું યાદ છે ને? ચલો ક્યુ આપેલું છે, ક્યુ બરાબર પી એ પી ટ્રાન્સપોઝ ધેન પી ટ્રાન્સપોઝ ઇન્ટુ ક્યુની 2026 ઘાત ઇન્ટુ પી. આનો જવાબ કેટલો? ચલો તો આ વસ્તુ આપણે શોધવાની છે. હવે આને શોધવા માટે આનું સાદુરૂપ આપવું પડશે. હવે આમાં પીની કિંમત તમને આપેલી છે રકમમાં રહી. ક્યુની કિંમત તરીકે તમને કંઈક આવો એક સંબંધ આપેલો છે. કેવી રીતના તમે આને શોધશો? હવે આમાં કંઈ નવું વિચારવાનું નથી. ગઈકાલે આપણે જે વસ્તુ કરેલી તે જ કરવાની છે. કે ક્યુની કેટલી ઘાત સુધી જવાનું છે? 2026. તો પહેલા ક્યુની 2 ઘાતની વાત કરો, પછી 3 ઘાત, 4 ઘાત, કદાચ પેટર્ન બની જાય, કદાચ આઈ આવી જાય, કદાચ ઓ આવી જાય. સમજ્યા? આવું કંઈક ને કંઈક થશે. ચાલો દેવા. તો ક્યુની કેટલી ઘાત આપણે શોધીશું? 2 ઘાત. સૌથી પહેલા ક્યુ શું છે? બોલો. ક્યુ બરાબર પી એ પી ટ્રાન્સપોઝ. હવે ક્યુ સ્ક્વેર કેવી રીતના શોધાય? તો ક્યુ ઇન્ટુ ક્યુ, એટલે કે આ પી એ પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પી એ પી ટ્રાન્સપોઝ. હવે શું કરશો? હવે જોજો અહીંયા જો કેટલા ટોટલ 6 શ્રેણિકો એકબીજા સાથે ગુણાકારમાં છે. અને જ્યારે શ્રેણી 2 થી વધારે શ્રેણિકોના ગુણાકાર દેખાય તો ત્યારે આપણે જૂથ બનાવવાનું, જોડી બનાવવાની ધ્રુવાંશ. તો આપણે આમાં 2 શ્રેણિકોની જોડી બનાવીશું. અને કયા 2 શ્રેણિક તે સમજો, આ બેની, પી ટ્રાન્સપોઝ અને પીની. એટલે પી અને એ બેઠો, પછી કાઉન્સ આપીને પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પી, અને આ છેલ્લા 2 બેઠા એ ઇન્ટુ પી ટ્રાન્સપોઝ. હવે આ બેનો ગુણાકાર આપણે સાઈડ પર શોધી કાઢીએ, કેમ કે આપણી પાસે પી છે. હવે આ જે શ્રેણિક પી છે તેના બરાબર છે cos π/6 sin π/6 માઇનસ sin π/6 ને cos π/6. ચાલો કોષ્ટકમાંથી કિંમત, આની કિંમત કેટલી? cos π/6 sin cos π/6 √3/2 sin π/6 1/2, આ -1/2 ના √3/2. તમારે 2 ને બધામાંથી કોમન કરવું હોય તો કરી લઈ શકો છો. તો આ 1/2 પછી આ √3 1 -1 √3. હવે પી ટ્રાન્સપોઝ શું છે તે તમને ખબર જ છે, ખાલી આ રો કોલમ પરિવર્તન. તો ડાયરેક્ટ હવે આ શોધીએ છે પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પી. પુષ્પા, પી ટ્રાન્સપોઝ લખાવ. 1/2 તો રહેશે જ, પછી √3 ને 1 -1 ને √3
અને હવે પી, તો પી એટલે રહ્યું આજ પાછું ઇન્ટુ 1/2 √3 1 -1 √3 1/2 ઇન્ટુ 1/2 1/4 ચાલો √3 ઇન્ટુ √3 3 +1 એટલે 4 √3 -√3 0 √3 -√3 0 1 + 3 એટલે 4 અને આ 4 વડે ભાગીશું એટલે આ બની જશે એકમ શ્રેણિક આઈ પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પી બરાબર આઈ. આવું જ બધું થાય. આવી મોટી મોટી ઘાતવાળા દાખલામાં આવું જ બધું થવાનું હોય. બરાબર. ચાલો તો હવે આપણે આ પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પીની કિંમત શું મૂકી શકીએ છીએ? આઈ મૂકી શકીએ. તો આ પી પછી અહીંયા એ પછી અહીંયા આવે આઈ પછી એ ને પી ટ્રાન્સપોઝ. હવે આ આઈનું અહીંયા શું કામ છે? આઈ નકામો, કેમ કે આઈ હાથે આખો ગુણાકાર કરીએ તો એ જે વૈધું તે જ રહી, આઈ નીકળી જાય. એટલે આ પી પછી આ એ બાજુમાં છે તો એ ઇન્ટુ એ સ્ક્વેર ને પી ટ્રાન્સપોઝ. હવે તમને શું લાગે કે મેં જો ક્યુ નો ક્યુબ કરા તો શું જવાબ આવશે? ક્યુ ના ક્યુબનો જવાબ બસ અહીંયા એક ક્યુબ આવી જશે. બરાબર છે, ખ્યાલ આવશે. તો હવે આપણે ડાયરેક્ટ આ રીતના આગળ વધીને ડાયરેક્ટ આપણે પહોંચી ગયા ક્યુની કેટલી ઘાત? 2026. તો એનો જવાબ હવે પી ઇન્ટુ એની 2026 ઇન્ટુ પી ટ્રાન્સપોઝ. હવે સવાલ ઊભો થાય એની 2026 ઘાત કેટલી? એ આપેલો છે અને આપણને જોઈએ છે એની 2026 ઘાત. ચાલો એ બરાબર 1101 એ સ્ક્વેર 1101 1101 1 + 0 એટલે 1. આમાં થાય 1 + 1 એટલે 2 0 + 0 0 ને અહીંયા 1 એટલે અહીંયા એ સ્ક્વેરમાં અહીંયા બગડો આવ્યો. તો હવે સમજી જાવ એ ક્યુબમાં તગડો આવશે. તો એની 2026 ઘાત શોધવાની હતી ને કીર્તન, તો એમાં અહીંયા આવશે 1 2026 0 ને 1. શું થાય છે? ચાલો આવી ગયો જવાબ. ચાલો હવે આ ઓકે અહીંયા પી બાકી રહ્યો ને પેલો પી ટ્રાન્સપોઝ. ચલો ઊભા રહેજો 1 મિનિટ. ઓકે ચાલો એની 2026 ઘાતનો જવાબ આવી ગયો. હવે આ પી ને પી ટ્રાન્સપોઝ રહ્યો ને એનો મતલબ કે આપણે હવે ગુણવું પડે તોને તોનને. તો ચાલો ગુની નાખીએ, બીજું તો શું. ક્યુની 2026 ઘાત બરાબર, ચાલો જોજો, આ પી 1/2 ઇન્ટુ √3 √3 પછી 1 -1 ને √3 પછી આ એની 2026 ઘાત 1 2026 01 ને પી ટ્રાન્સપોઝ એટલે પાછું અહીંયા 1/2 ને ટ્રાન્સપોઝ છે એટલે √3 1 -1 √3. ચાલો ક્યુની 2026 ઘાત બરાબર. હવે શું કરશો? તો ગુણાકાર ચાલુ કરીએ. આ બેનો કરવો પડે કાં તો આ બેનો. આનો ને આનો ખોટું કહેવાય, પણ આ 1/2 હાથે 1/2 ગુણાય કેમ કે અડીશ છે તો એ 1/4 લખી દે. ચાલો √3 ઇન્ટુ 1 એટલે √3 ને આ 0 એટલે અહીંયા √3 પછી આ 2026 √3 ને પ્લસ આ 1 એના પછી આ -1 + 0 એટલે -1 અને આ થાય -2026 ને વત્તા √3. બરાબર છે. ચાલો ને ઇન્ટુમાં આ રહ્યો આ √3 -1 1 ને √3. ચલો હવે એનું સાદું રૂપ અહીંયા લખું છું. ક્યુની 2026 ઘાત બરાબર, તો આ 1/4. હવે આ ગુણાકાર આપણે કરવાનો છે તો આ √3 નું આ 3 પછી આ બેનો ગુણાકારમાં આ જ આવશે 2026 √3 + 1 એના પછી આ -√3 ને અહીંયા આ √3 ઉડી જાય એટલે અહીંયા ખાલી 2026 √3 રહે. બહુ મોટું થઈ જવાનું. તો બી જવાબ તરફ જતા હોય એવું લાગતું નથી. કદાચ કઈક રકમમાં ભૂલ નથી ને?
લગભગ તો આ જ જવાબ છે. આ એની 2026 વાળો છે ને તે ઓપ્શન એ જ આ જ જવાબ છે. અહીંયા કંઈક ક્રમના નિયમનું પાલન થાય એવું કદાચ કંઈક ઉમેરવાનું રહી ગયું છે. એટલે જો ક્રમના નિયમનું પાલન થાય તો આ આગળ આવી જાય અને પી અને પી ટ્રાન્સપોઝનો ગુણાકાર આઈ થઈ જાય. ચાલો એટલે આને જરાક પેન્ડિંગ રાખો. જવાબ તો આ જ છે ઓપ્શન એ, પરંતુ આને આપણે જોઈ લેશું. કદાચ આમાં કંઈક રકમમાં કોઈક મિસ્ટેક હોઈ શકે છે ટાઈપિંગમાં. ચાલો કંઈ વાંધો નહીં, આને પેન્ડિંગ રાખીએ છીએ. હવે નેક્સ્ટ દાખલા પર જઈએ. આજે ખબર નહીં શબ્દ ઊંધા નીકળી રહ્યા છે. ચેપ્ટરની જગ્યાએ સિલેબસ પતી જતો હતો આજે. ચાલો ઓકે, જેઈ નો ક્વેશ્ચન આવી ગયો છે. ધ્રુવાંશ, એ આપેલો છે, પી આપેલો છે, બી આપેલો છે. બી બરાબર પી એ પી ટ્રાન્સપોઝ, પછી સી હો આપેલો છે. ધેન સમ ઓફ ડાયાગોનલ એલિમેન્ટ્સ ઓફ સી ઇઝ m by n, ધેન m plus n ઇઝ ઇક્વલ ટુ, અહીંયા n છાપવાનો રહી ગયેલો છે. ચલો રકમમાં તમને સમજ પડી. કીર્તન, એ અને પી બેઠા શ્રેણિક તરીકે આપ્યા છે, પછી બધા બે સંબંધ આપેલા છે. હવે આજે શ્રેણિક સી છે ને, જે શ્રેણિક સી ની વાત ચાલે છે, તે શ્રેણિક સી ના જે વિકર્ણ ઘટકો છે, તે વિકર્ણ ઘટકોનો સમ એટલે સરવાળો, અને સરવાળો એટલે ત્રેસ. યાદ છે ને ગઈકાલે ભણેલા ટ્રેસ ઓફ મેટ્રિક્સ. અને એ ત્રેસનો, એ સરવાળાનો જવાબ એમના છેદમાં એન આવે છે, અપૂર્ણાંકમાં જવાબ આવે. હવે એ જે જવાબ આવે એમના છેદમાં એન, તેના પરથી એમ અને એનનો સરવાળો કહેવાનો છે. રકમમાં સમજ પડી ગઈ? ચાલો તો સાદું રૂપ આપીએ. તો કેવી રીતના સ્ટાર્ટ કરશો? યસ દેવેન્દ્ર, બરાબર છે. અહીંયા બી ની 10 ઘાત છે, એટલે આગળના દાખલાની જેમ જ આપણે શરૂઆત કરવાની છે. અહીંયા બી બરાબર શું આપેલું છે? પી એ પી ટ્રાન્સપોઝ, તો બી સ્ક્વેર બરાબર પી એ પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પી એ પી ટ્રાન્સપોઝ. અને હવે આપણે જોડી બનાવીશું. આ પી અને એ બેઠો, આ બેની જોડી પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પી, અને છેલ્લે એ ઇન્ટુ પી ટ્રાન્સપોઝ. હવે પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પી, એનો જવાબ આ બેઠું આગળના દાખલા જેવું જ થવાનું છે. બરાબર છે. પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પી જે છે તે સમજી જાઓ, એ આય જ થશે. આગળના દાખલામાં છે ને આલ્ફાની કિંમત π/6 હતી. કોઈ બી કિંમત લે હોય આઈ થવાનું જ છે. તો બી તમારે આ જાતે ટ્રાય કરજો. ઘરેથી તમે આને પાછો સોલ્વ કરો ત્યારે આઈ આવવાનું જ છે. સમજી જશો તમે. ચાલ કીર્તન, બી સ્ક્વેર બરાબર, તો અહીંયા આઈ આવી જાય. તો હવે આઈને અહીંયા લખવાની કોઈ જરૂર નથી. તો આ પી રહ્યો, એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર રહ્યો, ને આ પી ટ્રાન્સપોઝ. ખ્યાલ આવશે? એવી રીતના આગળ વધીએ તો આ બી ની 10 ઘાત, બી ની 10 ઘાતનો જવાબ બી શું થઈ જશે? બી પી એ ની 10 પી ટ્રાન્સપોઝ. ચાલો હવે શું કરશો? તો હવે એની જે 10 ઘાત છે ને, તેની કિંમત શોધી કાઢીએ. એની 10 ઘાતની કિંમત કેવી રીતના શોધશો? ચલો એ પહેલા એ સ્ક્વેર શોધવું પડે. એ સ્ક્વેર બરાબર અહીંયા સાઈડ પર જ આપણે શોધીએ. એ સ્ક્વેર બરાબર એ ઇન્ટુ એ 1/√2 -2 0 1 1/√2 -2 0 1. ચલો ધ્યાન આપજો. હવે એ સ્ક્વેર સાદું રૂપ. ચલો 1/√2 ઇન્ટુ 1/√2, ધ્રુવાંશ 1/2, ને આ 0 એટલે 1/2. એના પછી -2/√2, ને આ -2, -2/√2, ના થાય -2. એના ભાઈ કીર્તન 0 વત્તા 0 0, પછી આ 0 વત્તા 1 એટલે 1. તો આવ્યો એ સ્ક્વેર નો જવાબ. હવે આપણે શોધવું પડશે એ ક્યુબ. શું લાગે કઈ પેટર્ન બની કે? એ ક્યુબ બરાબર એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર 1/2 -2/√2 -2 0 1 ઇન્ટુ એ શ્રેણિક એ આર્યો 1/√2 -2 0 ને 1. તો એ ક્યુબ શું થશે? ચલો કરો ગુણાકાર. આ 2/√2 ને આ 0, નહીં 1/2√2. હા, એના પછી હવે જોજો આ બેનો ગુણાકાર -1, ને આ બેનો ગુણાકાર આ જ આવશે, એટલે અહીંયા -3 થઈ જશે. -2/√2 -3 આવું થઈ જશે. આ તો 0 જ થવાનું છે, અને આ અહીંયા 1 જ આવશે. એટલે હવે પેટર્ન બની ગઈ,
હે ને? આ એ સ્ક્વેરમાં અહીંયા 2 આવ્યો, એ ક્યુબમાં 3. પછી અહીંયા બદલાતું છે હે, આ એ સ્ક્વેરમાં અહીંયા 1/√2 છે, તો એ ક્યુબમાં 1/2. એ સોરી, એ ક્યુબમાં 1/2√2. એટલે આ 1/2 છે ને, સમજજો. આ જે શ્રેણિક એ છે તેમાં 1/√2 છે, તો એ સ્ક્વેરમાં 1/√2 નો સ્ક્વેર છે. આ 1/√2 નો સ્ક્વેર કહેવાય. પછી આ 1/2√2 એ 1/√2 નો ક્યુબ થાય. સાચી વાત? આ જે લખેલું છે તે 1/√2 નો ક્યુબ છે. યસ. એટલે હવે ખબર પડી ગઈ આપણને. પુષ્પા, એની કેટલી ઘાત? 2026. ખોટું. એની 10 ઘાત. એટલે અહીંયા 10 આવી જશે. 1/√2 ની 10 ઘાત. આ જે છે તે બેઠું, સોરી, એમાં અહીંયા -10 આવશે, અહીંયા 0 ને અહીંયા 1 જ રહે. ચાલો, ક્લિયર છે? હવે છે ને અહીંયા બી, હા, અહીંયા બી હવે એક જરાક લોચો છે. અહીંયા બી આ પી અને પી ટ્રાન્સપોઝ જે છે ને તે છૂટા છૂટા છે. આમાં બી આ જે બી ની 10 ઘાત છે ને તેનો જવાબ એ ની 10 જ થશે. આનું જરાક આપણે કાલ પર પેન્ડિંગ રાખીશું. હવે આ એ ની 10 ઘાત તમારી નજરની સામે છે, એ રહ્યું. હવે છે ને આ લોકો એમ કીધું છે કે જે શ્રેણિક સી છે, ઓકે, હવે સી પર જવાનું છે. શ્રેણિક સી શું છે? પી ટ્રાન્સપોઝ બી ની 10 ઇન્ટુ પી. ઓકે, હવે કામ થઈ જવાનું. આ બરાબર જ હતું. અહીંયા પી ને પી ટ્રાન્સપોઝ આવશે જ. એટલે મતલબમાં આને આ જે છે તે બરાબર જ લખેલું છે. ધ્યાન આપજો બધા. બી ની 10 ઘાત કેટલું આવેલું છે? પી ઇન્ટુ એ ની 10 પી ટ્રાન્સપોઝ ને એના પછી આ પી બેઠો. હવે આ બેની જોડી બનાવો ને આ બેની. સમજી ગયા? તો પી ટ્રાન્સપોઝ ઇન્ટુ પી એ આઈ થશે. આ એ ની 10 રહે ને પી આ બી પાછું આઈ જ થશે. હવે અહીંયા બેસી ગયું બેઠું. એટલે આગળની રકમમાં કંઈક છેકાઈ ગયેલું છે અહીંયા. ચાલો તો કઈ વાંધો નહીં. સી બરાબર એની 10 ઘાત આવ્યું. હવે પૂછેલું શું છે આ કે સી ના વિકર્ણ ઘટકોનો સરવાળો છે m/n, એટલે કે સી નો ટ્રેસ. હવે આ લોકો એવું કહેવા માંગે છે કે ટ્રેસ ઓફ સી ઇક્વલ ટુ m/n, પરંતુ ટ્રેસ એટલે વિકર્ણનો સરવાળો. ચાલો આ બેનો સરવાળો કરો. 1/√2 ની 10 ઘાત વત્તા 1 બરાબર m/n. 1/√2 ની 10 ઘાત કેટલું થાય? બરાબર છે ધ્રુવાંશ? આ √2 ની 10 ઘાત એટલે 2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત 32. માટે એમના છેદમાં n કેટલા આવ્યા? 33 ના છેદમાં 32. પણ સવાલ શું છે? આ બેનો સરવાળો. એટલે m ને 33 માનવાના, n ને 32 માનવાના. તો m પ્લસ n 65. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન સી. આવી ગયો જવાબ. ખ્યાલ આવશે? કીર્તન કુમાર, એની ડાઉટ? ચાલો હજી એક પીવાયક્યુ તમારી નજરની સામે. દેવા, શ્રેણિક પી આપેલો છે, એ આપેલો છે, ક્યુ બરાબર પી એ પી ટ્રાન્સપોઝ. પછી આવું કંઈક હજી એક વસ્તુ આપેલી છે. હવે આ વસ્તુની કિંમત શોધવાની છે. 2a પ્લસ બી માઇનસ 3c માઇનસ 4d. હવે આ 2a નો એ તમને અહીંયાથી મળે, એબીસીડી ચારે ચાર અહીંયાથી મળે. મીન્સ કે આની કિંમત શોધો, પછી એને આની સાથે સરખાવો એટલે એબીસીડી મળી જશે. વાતમાં સમજ પડી? અને આની કિંમતમાં બરાબર છે ધ્રુવાંશ, ક્યુ ની કેટલી ઘાત છે? એટલે આગળના દાખલાની જેમ ક્યુ સ્ક્વેર, ક્યુ ક્યુબ, આવું બધું કર્યા કરવાનું છે. હવે આ દાખલો હું શોર્ટકટમાં પટાવી દેમ છું આની સ્ટાર્ટિંગમાં, કે આ ક્યુ ની 2007 ઘાત શું આવશે તમારા હિસાબે? ક્યુ બરાબર આપેલું છે પી એ પી ટ્રાન્સપોઝ. તો એવી રીતના ક્યુ ની 2007 ઘાતમાં પી એ ની 2007 ઇન્ટુ પી ટ્રાન્સપોઝ, આવું જ આવવાનું છે. ચાલો હવે એ ની 2007 ઘાત નો જવાબ કેટલો આવશે? આ શ્રેણી કઈ નવો નથી, આ 1101 આગળ આવેલો 1101. એટલે આ એ ની બે, હા, આ જે એ છે તેની 2027 ઘાત. એમાં અહીંયા 1 2027 0 ને 1 આવું આવશે. ઓહ, 2007 છે. ચાલો એના પછી
હવે જોજો આની કિંમત શોધવાની છે ને. જોજો પી ટ્રાન્સપોઝ ઇન્ટુ ક્યુ ની 2007 ઇન્ટુ પી બરાબર પી ટ્રાન્સપોઝ. ચાલો ક્યુ ની 2007 ઘાતની કિંમત પી એ ની 2007 ઇન્ટુ પી ટ્રાન્સપોઝ ને આ પી જેમ છે તેમ બેઠો. બસ આ જ આવવાનું છે. આ મતલબ આ ટાઈપના દાખલાની પેટર્ન જ બેસી ગઈ. આવું જ આવવાનું છે. એટલે સમજ્યા? ચાલો હવે આ એ ની 2007 ઘાતનો જવાબ ઉપર લખેલો છે કે ભાઈ 1 2007 0 ને 1 ને એના બરાબર શું લેવાનું? એબીસીડી. ચાલો એબીસીડી મળી ગયું. એ બરાબર 1, બી બરાબર 2007, સી બરાબર 0 ને ડી બરાબર 1. અને આમાં કિંમત મૂકી દેવાના 2a પ્લસ બી માઇનસ 3c માઇનસ 4d. ચલો એ 1 પછી બી છે 2007 આ 3c તો 0 થઈ જશે. ડી છે 1. ચલો તો આ 2 કા 2 ને ઓછા 4 2 ઓછા 4 એટલે -2. 2007 માંથી 2 જાય તો 2005. હા 2005 આવશે. આવી ગયો જવાબ. જોયું ધ્રુવાંશ? થી અને જેઈ ના ક્વેશ્ચન સોલ્વ તારાથી. વેરી ગુડ. ચલો એના પછી નવો ટોપિક આવે છે. આયુષ કુમાર સિમેટ્રિક મેટ્રિક્સ, સિમેટ્રિક સમમિત અને એન્ટી સિમેટ્રિક સ્ક્યુ સિમેટ્રિક વિસમમિત. બરાબર. હવે આમાં કઈ ડિટેલમાં સમજાવવાની જરૂર નથી. એ ડેશ બરાબર એ થાય તો સમમિત અને એ ડેશ બરાબર -a થાય તો વિસમમિત એટલે કે સ્ક્યુ સિમેટ્રિક. ચલો આ બધું જવા દો. એના પછી સવાલ તમારી સામે છે. મિસ્ટર ધ્રુવાંશ, ડોન્ટ ટોક, ઓનલી વોટ્સઅપ. Let S be the set of all possible symmetric matrices of order 3 formed using 4 ones, 3 twos and 2 zeros. Number of elements in set S is. અહીંયા સેટ S એટલે ગણ S. અહીંયા જે ગણ S છે તે હાનાથી બનેલો છે તો કે ભાઈ આખા ગણમાં માત્ર ને માત્ર સમમિત શ્રેણિકો છે. એવી કેટલી કક્ષાવાળા? 3 કક્ષાવાળા. એટલે ગણ S ની અંદર આવી રીતના સમમિત શ્રેણિકો છે. હવે સમમિતનો મતલબ અહીંયા આશરે હું એબીસી લખી દેમ. અહીંયા PQR લખું તો નીચે બી PQR એમ આવો એનો મતલબ છે. જ્યાં આ એબીસી PQR આ બધું છે હું તો કે ભાઈ આ બધાની કિંમતમાં તમારે 4 એકરા લેવાના, 4 બગડા, 4 0. સમજી ગયા? કેટલા એકરા કીધા? 4 એકરા. બગડા કેટલા કીધા? 3 અને 0 કીધા 2. આવી રીતના તમારે આ બનાવવાનું છે. ચલો તો આવા આ શ્રેણિક S ના ઘટકોની સંખ્યા કેટલી? ટૂંકમાં આ લોકો એમ કહે છે કે એવા આટલા શ્રેણિક બને. આ બધું આવું બધું લઈ લઈને આ કેટલા ઘટક થયા? 9 ને આ બી 9 જ થયા ને. 4 5 6 7. હા ચલો એટલે આ બધા જ ઘટક વાપરવાના, કઈ બાકી રહેવાનું નથી. ચલો તો જોયા કરજો. પહેલા છે ને વિકર્ણ બનાવી દેવો. વિકર્ણમાં અમારી કયો બોલવું પડે તમારે. 3 એકરા લઈ લમ. અમે વિકર્ણમાં 3 એકરા લીધા એટલે આટલું નીકળી ગયું અત્યારે. હવે બાકીનું ભરો. અહીંયા 1 પછી અહીંયા 1 લઈ તો અહીંયા 1 લેવો જ પડે. પતી ગયું. નહીં, પોસિબલ જ નથી. 5 એકરા થઈ ગયા એટલે અહીંયા વિકર્ણમાં 3 એકરા લેવાય જ નહીં. તો અહીંયા કંઈક બીજું લેવો. બગડો લઈ લેમ. 1 1 2. હવે અહીંયા 2 એકરા લેમ તો ચાલે. થઈ ગયા 4 એકરા. હવે અહીંયા શું લઈએ? 2 0 0 લઈ લમ ને હવે અહીંયા બગડો. ખ્યાલ આવશે? ચાલો એટલે હવે આવી આ તો એક બહીનો મતલબમાં. હવે જોજો હવે આખી ગેમ સેટ કરીએ છીએ આપણે કે વિકર્ણમાં આ વિકલ્પ પહેરો દેવા કે વિકર્ણમાં 2 એકરા ને 1 બગડો. બગડાની જગ્યાએ હું 0 બી લઈ લેતે તો બી ચાલતે. નહીં ચાલતે. 0 અહીંયા લેતે તો 1 0 વધે, તેનું સેટિંગ નહીં થાય. હા બરાબર. એટલે હવે આ વિકર્ણને કેટલી રીતના ગોઠવાય? 2 એકરા ને 1 બગડો ને કેટલી રીતના? 3 રીતના ગોઠવાય. આ પહેલી તો આ એક રીત, ભાઈ બગડો અહીંયા મૂકી દો. બીજું ને ત્રીજું 3 રીતે. અને હવે આ બધા ઘટકો કેટલી રીતના ગોઠવાય? તો એક મતલબમાં અહીંયા જે 3 ઘટકો વધ્યા તે જે અહીંયા લીધા તે અહીંયા. હવે એકરો માટે તમારી પાસે 3 સ્થાન છે આ એકરા માટે. બરાબર છે. પછી 0 માટે 2 સ્થાન ને
એટલે 3 ફેક્ટોરિયલ. 3 into 3 ફેક્ટોરિયલ કેટલા થાય? 3 દુ 6 ચાલી 18. એટલે આ 18 આવા 18. હવે બીજી શક્યતા શું લેહો તમે? બે એકરા વાળું લઈ લીધું. અહીંયા 0 તો લેવાનો જ નથી. 2 0 વાળું લઈએ તો અહીંયા હું એકરો કે બગરો? એકરો નહીં લેવાય, કેમ કે પછી 3 એકરા વધે તો સેટિંગ નહીં થાય, બગરો જ લેવો પડે. ચાલો હવે અહીંયા એક તો અહીંયા એક, અહીંયા એક તો અહીંયા એક, ને પછી 2 ને 2. હવે પેલા વિકર્ણનું બોલો ને, આ કેટલી રીતના વિકર્ણ ગોઠવાય? 3 રીતે. ને એના પછી બાકીના ઘટકો 1 1 2, એટલે 3 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ. 3 ઘટકોને 3 ફેક્ટોરિયલ રીતે ગોઠવાય, પણ એમાં 2 નું પુનરાવર્તન. આ કેટલા છે? આ 3 3 ટાલી 9. હવે હજી કોઈ શક્યતા ખરી? વિકર્ણ નથી જ. હે પણ 1 1 2. હા, હજી એક શક્યતા બનાવી છે આ છોકરાએ. 3 3 બગરાની. 3 બગરા. હવે બાકીનું ગોઠવવાનું 1 1 1 1 0 0. આ 3 બગરા, એક મિનિટ પુષ્પાને બોલવા દેજો. આ 3 બગરા કેટલી રીતના લેવાય? બરાબર બોલો, એકદમ પરફેક્ટ જવાબ, એક જ રીતે. હવે આ 1 1 0 તો 3 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ, એટલે કેટલા થયા? 3 રીતે. હવે પૈટું ને? હવે પૈટું કરો તો સરવાળો 18 19 30 જ થાય. શું લાગે 30 આવે કે જવાબ? આવી ગયો, પરફેક્ટ. ફરી સમજ ખ્યાલ આવ્યો? દેવા મજા આવી ગઈ તને? ચલો એના પછી નેક્સ્ટ. ઓહ, જેઈ નો સવાલ આવી ગયો છે. જય, ધ નંબર ઓફ સિમેટ્રિક મેટ્રાઇસીસ of order 3 with all the entries from the set. હવે 0 થી 9 લેવાના. હવે પેલું 4 એકરા 3 બગરા એવું નથી. હા ચાલો, નહીં પુનરાવર્તન કઈ નહીં કીધું હોય તો પુનરાવર્તન કરવાનું, સમજ જા. નહીં તો સિમેટ્રિક થાય જ નહીં, એટલે સમજી જાવ, પુનરાવર્તન કરવાનું. ચાલ પુષ્પા, સિમેટ્રિક છે એટલે અહીંયા વિકર્ણમાં કોઈ બી 3 ઘટક આમાંથી લઈ જ લેવાના છે. એના પછી ઉપર PQR લીધું તો નીચે બી PQR. હવે એક એક કરીને A કેટલી રીતના લેવાય, B કેટલી રીતના, C કેટલી રીતના? નહીં ફેક્ટોરિયલ કઈ રીતના? આ A ની જગ્યાએ 0 બી લેવાય, 1 બી લેવાય, 2 10 રીતે લેવાય. A કેટલી રીતના લેવાય? 10 રીતે. પછી B કેટલી રીતના લેવાય? એ હો પુનરાવર્તન થતું છે એટલે આ હો 10 રીતે, C હો 10 રીતે. ઉભરે આ P કેટલી રીતના? તે હો 10 રીતે. પણ જે અહીંયા લીધું તો અહીંયા લઈ જ લેવાનું છે, એટલે હવે આને ચૂઝ નહીં થાય. જે લીધું તે કોપી મારવાનું, એટલે આનું સિલેક્શન નહીં થાય. આ બી 10 રીતે ને આ હો 10 રીતે. આ 3 નું સિલેક્શન નહીં થાય, એટલે ફાઇનલ આન્સર કેટલા? 10. એટલે 10 ની 6 ઘાત. બી. ફરી સમજ. ચાલો, શું થયું બેટા? જય, ચાલો આગળ વધીએ. એનો ટ્રેન ધીમી હતી એટલે ચડી ગયો. ચાલો હવે અહીંયા ધ્યાન આપ. પ્રોપર્ટીઝ ઓફ સિમેટ્રિક એન્ડ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રાઇસીસ. પ્રોપર્ટીઝ એટલે ખબર તને પુષ્પા? પ્રોપર્ટીઝ એટલે બરાબર છે. એ તો પછી નહીં તો રસ્તે પ્રોપર્ટી શોધવા નીકળી પડે. ચાલો, પહેલું છે આ, પહેલામાં તો કઈ હતું જ નહીં. બીજું, હવે જુઓ, તમને ખબર છે તેમ A પ્લસ A ડેશ કેવો થાય? સબમિટ. અને A માઇનસ A ડેશ વિસબમિટ. પણ અહીંયા એવું કહે છે A પ્લસ A ડેશ તો સબમિટ થાય, હાથે હાથે A ઇન્ટુ A ડેશ બી સબમિટ થાય. બોલો, પછી A ડેશ ઇન્ટુ A બી સબમિટ થાય. એટલે આ યાદ રાખવાની વસ્તુ છે. નવું આ છે કે A નો A ડેશ સાથે ગુણાકાર બી હંમેશા સબમિટ થાય. પછી A કોઈહો લઈ લે પુષ્પા તું. ચાલો, યાદ રહી જશે. એના ભાઈ ત્રીજો ગુણધર્મ, જો શ્રેણિક A સબમિટ તો A ને K વડે ગુણ્યા તો A હો સબમિટ, A ડેશ હો સબમિટ. A ની ગમે તેટલી ઘાત લઈ લઉં, A સબમિટ તો A સ્ક્વેર સબમિટ, A ક્યુબ સબમિટ, A ની 5 લાખ ઘાત સબમિટ. એના પછી ચોથો ગુણધર્મ, જો શ્રેણિક A વિસબમિત હોય સ્ક્યુ સિમેટ્રિક તો A ની n ઘાત C
સિમેટ્રિક થાય. જો n ઇવન હોય, ઇવન એટલે યુગ્મ હોય, અને જો n ઓડ હોય એટલે કે અયુગ્મ હોય, તો a રેઝ ટુ n સ્ક્યુ સિમેટ્રિક થાય. આ સમજ પડી? શ્રેણિક એ કેવો છે? સ્ક્યુ સિમેટ્રિક. કેવો છે? સ્ક્યુ સિમેટ્રિક એટલે વિસંમિત. તો આ લોકોએ બે ભાગ પાડ્યા. તો આ લોકો એમ કહે છે કે એની n ઘાતના જવાબની બે શક્યતા. કેટલી શક્યતા? બે. જો n યુગ્મ હોય, યુગ્મ એટલે ઇવન હોય, તો આ એની n ઘાતનો જવાબ એ સિમેટ્રિક આવશે. કેવો આવશે? સિમેટ્રિક. અને જો n ઓડ હોય તો એની n ઘાતનો જવાબ એ સ્ક્યુ સિમેટ્રિક આવશે. આ યાદ રહી જશે તમને કીર્તન? બહુ અગત્યની વસ્તુ ભણ્યા તમે. સિમેટ્રિકની ગમે તેટલી ઘાત સિમેટ્રિક, સ્ક્યુ સિમેટ્રિકની ગમે તેટલી ઘાત. તો ચેક કરો, યુગ્મ ઘાત સિમેટ્રિક, અયુગ્મ ઘાત સ્ક્યુ સિમેટ્રિક. એના પછી પ્રોપર્ટી 5, કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સમમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે અનન્ય રીતે રજૂ કરી શકાય છે, જેનું સૂત્ર આપણે ભણેલા છીએ. a બરાબર 1/2 a પ્લસ a ડેશ પ્લસ 1/2 a માઇનસ a ડેશ. એટલે એ જૂની વસ્તુ, બસ ખાલી ઇંગ્લિશમાં લખેલી છે. આમાં લખેલી છે આયુષ ઇંગ્લિશમાં. ભવિષ્યમાં ઇંગ્લિશ આવડવું જોઈએ. કોલેજમાં જો હો ને ત્યારે તમને બહુ તકલીફ નહીં પડે. અત્યારે થોડુંક ઇંગ્લિશ શીખીને જવાના તમે. બરાબર છે? ધ્રુવાંશ ક્લાસમાં ટીચર આવીને બધું ઇંગ્લિશમાં બોલે. If A is symmetric matrix and B is a skew symmetric matrix such that A plus B equal to this, then AB is equal to. બહુ ઇઝી સવાલ પૂછેલો છે આ જેઈમાં પાછો. બોલો, અમુક વાર તો આપણને વિચારે કે જેઈમાં આટલું ઇઝી પૂછી લીધું. આ શું કીધેલું છે? આ જોવો કે A પ્લસ બી બરાબર 2, 3, 5 માઇનસ 1. એ કેવો? A is symmetric અને B is સ્ક્યુ સિમેટ્રિક. એ સમમિત છે અને બી વિસંમિત. અને શોધવાનું શું છે? એ અને બી નો ગુણાકાર. તો પહેલા એ અને બી શોધો. કેવી રીતના? હા, આ એ નું સૂત્ર 1/2. આનું નામ થોડીક વાર માટે પી લઈ લઉં. તો 1/2 પી પ્લસ પી ડેશ અથવા પી ટ્રાન્સપોઝ. અને બી નું સૂત્ર 1/2 પી માઇનસ પી ટ્રાન્સપોઝ. સમજ પડી? ચાલો મોડે મોડે શોધી કાઢીએ. તો આ એ નો જવાબ પી અને પી ટ્રાન્સપોઝના સરવાળામાં વિકર્ણ આ જ આવશે ભાઈ, 2 ને -1. પછી આ બે નો સરવાળો થાય 5 ને 3 8, એના અડધા 4 ને અહીંયા બી 4. પછી અહીંયા આમાં બે 0 આવવાના જ. પછી અહીંયા આ બે ની બાદબાકી થાય, કેમ કે અહીંયા બાદબાકી 3 ઓછા 5 એટલે -2 ને એના અડધા -1, તો અહીંયા +1. 4 ને 1 5, સાચું પડ્યું. 4 માંથી 1 જાય તો 3. ચાલો હવે આ બેનો ગુણાકાર માંગેલો છે એ બી. આ એ આવી ગયો, આ બી આવી ગયો. ચાલો આ 0 વત્તા 4 4, -2 વત્તા 0 -2, 0 ઓછા 1 એટલે -1, -4. કયો જવાબ આવ્યો? સી. જો તમને બહુ વધારે પડતો ઈઝી નહીં લાગ્યો? આ કેટલો ઈઝી હતો, જોયું જાનકી? હજી બીજી પ્રોપર્ટી આવી, છઠ્ઠી પ્રોપર્ટી જોજો. એ એન્ડ બી આર સિમેટ્રિક. એ અને બી કીર્તે એ અને બી છે સમમિત. તો એ બી પ્લસ બી એ સમમિત ને એ બી માઇનસ બી એ વિસંમિત. આ આપણે દાખલો કરેલો છે કે જો એ અને બી સમમિત હોય તો સાબિત કરો એ બી માઇનસ બી એ વિસંમિત થાય. એવો દાખલો કરેલો છે. ઓબ્જેક્ટિવમાં બી આવેલો ને પ્રકૃતિના સ્વાધ્યાયમાં બી આવેલો. યાદ આવ્યું? એટલે આ વસ્તુ હવે મોરે કરી નાખો જાનકી જેઈ માટે. ગોકીકાર ધ્રુવાંશ કે એ અને બી કેવા? વિસંમિત નહીં, સમમિત. એ અને બી સમમિત તો એ બી પ્લસ બી એ સમમિત ને એ બી માઇનસ બી એ વિસંમિત. ચાલો આયુષ આવી ગયો મેન્સ નો સવાલ. A B C B 3/3 matrices such that A is symmetric, B and C are skew symmetric. Consider the statements. This is statement S1, this is statement S2. આ બે સ્ટેટમેન્ટમાં કંઈક આવું બધું બહુ મોટું વસ્તુ લખેલી છે. એમ કે આ સમમિત છે, સિમેટ્રિક, આ પણ સિમેટ્રિક. ને આ 4 માંથી ઓપ્શન કે S2, ઓનલી S2 ઇઝ ટ્રુ. S2 સાચું છે. S1 S2 બંને ખોટા છે. S1 જ સાચું છે. S1 S2 બંને સાચા છે. મીન્સ કે આ બે માંથી કયું સાચું કયું ખોટું તે નક્કી કરો એટલે જવાબ નક્કી થાય. ચાલો સૌથી પહેલા ફરીથી એકવાર રકમમાં આવી જાવ. શ્રેણિક એ કેવો છે? સિમેટ્રિક. ગુજરાતીમાં જ લખી કાઢીએ, સમમિત. બી કેવો છે? વિસંમિત. અને સી કેવો છે? વિસંમિત. ચાલો
હવે આપણે જે હમણાં થોડીક વાર પહેલા ભાઈના તે જ બુદ્ધિ વાપરવાની છે. એ જો સબમિટ હોય તો એની 13 ઘાત, સબમિટની ગમે તેટલી ઘાત સબમિટ, બીની 26 ઘાત, વી સબમિટની યુગ્મ ઘાત સબમિટ, પછી બીની 26 ઘાત, ઓકે. સીની કેટલી ઘાત લેવાની છે? 13 ઘાત. વી સબમિટની અયુગ્મ ઘાત એટલે વી સબમિટ. હવે આ બેનો ગુણાકાર છે, એની 13 ઇન્ટુ બીની 26. સબમિટ નો સબમિટ સાથે ગુણાકાર સબમિટ થાય. એના પછી બીની 26 ઘાત ને એની 13 ઘાત, એ તો સબમિટ જ થયો. હવે બે સબમિટની બાદબાકી વી સબમિટ થાય. સોરી, બે સબમિટની બાદબાકી સબમિટ થાય. ઉભા રહેજો. નહીં ઉભા રહો. હા હા, સબમિટ થશે. સોરી, બાદબાકી વી સબમિટ થાય. બાદબાકી છે કે ઉભા રહ્યો, આને ગોળી મારો, આનું કઈ કામ જ નહીં હતું. બરાબર છે. એટલે આ જે છે તે સિમેટ્રિક થશે. કેવું થશે? સોરી, સ્ક્યુ સિમેટ્રિક થશે. જ્યારે અહીંયા સિમેટ્રિક આપેલું છે એટલે ખોટું. ચાલો એના પછી બીજું, એની 26 ઇન્ટુ સીની 13. આ સબમિટ, આ સબમિટ છે, આ વી સબમિટ છે, પછી આ વી સબમિટ ને આ સબમિટ. તો ભાઈ આના જવાબ કહે જ નહીં કઈ, કેમ કે આપણે આ પરિણામ જે શીખેલા છે તેમાં શરૂઆતમાં બે સબમિટ હોય તો જ આ વસ્તુ થાય. એટલે કે પટી ગયું. તો બી તમારે ચેક કરવું હોય તો કરી જોઈએ. આપણે એક કામ કરીએ, આ એની 26 ઘાત છે ને તેને પી નામ આપી દઈએ અને સીની 13 ઘાતને ક્યુ નામ આપી દઈએ. હવે એની 26 ઘાત સબમિટ છે, સબમિટ એટલે પી ડેશ બરાબર પી, અને સીની 13 ઘાત વી સબમિટ છે એટલે ક્યુ ડેશ બરાબર માઇનસ ક્યુ. હવે આ S2 ની જે રકમ છે તે શું થઈ ગઈ? તો કે ભાઈ આને નામ આપેલું છે પી, એટલે પી ક્યુ માઇનસ ક્યુ પી, ને એના બરાબર કંઈક નવું નામ આપી દઈએ એક્સ. હવે એક્સ ડેશ શોધો અથવા એક્સ નો ટ્રાન્સપોઝ બરાબર પી ક્યુ માઇનસ ક્યુ પી નો ટ્રાન્સપોઝ. ચલો ટ્રાન્સપોઝ આને આપો તો ક્યુ ટ્રાન્સપોઝ પી ટ્રાન્સપોઝ માઇનસ પી ટ્રાન્સપોઝ ક્યુ ટ્રાન્સપોઝ. ચલો બધી કિંમત મૂકો. એટલે આમ ક્યુ ટ્રાન્સપોઝ ની કિંમત માઇનસ ક્યુ ને પી ટ્રાન્સપોઝ ની પી, પી ટ્રાન્સપોઝ ની પી ને પેલું માઇનસ ક્યુ. તો આ થઈ ગયું પી ક્યુ ને આ બી પી ક્યુ એટલે 2 પી ક્યુ. એટલે આનો મતલબ એવો થયો કે આ જે બી જવાબ આવે છે તે નથી સબમિટ, નથી વી સબમિટ, કંઈક ભલતું. એટલે કે સિમેટ્રિક તો નથી જ. એટલે આ બી કેવું પડ્યું? ઉભા રહ્યો, આ S2 સાચું પડતું છે, કશે ભૂલ છે હજી આપણી? એક મિનિટ, અહીંયા એની 26 ઘાત છે તો બી સબમિટ ની ગમે તેટલી ઘાત સબમિટ જ થાય ને. સીની 13 ઘાત વી સબમિટ. અહીંયા પાછું એકવાર ચેક કરી લે હરખી રીતના. પી ક્યુ માઇનસ ક્યુ પી, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ આવે છે, આપણી ભૂલ હતી. ને ક્રમ બી આપણે ખોરવી કાઢ્યો, બહુ ઉતાવળમાં કરી નાખ્યું. માઇનસ ક્યુપી પ્લસ પીક્યુ, એટલે આ પીક્યુ માઇનસ ક્યુપી આ શું આવ્યું? પીક્યુ માઇનસ ક્યુપી એ એક્સ આવ્યો. એક્સ ટ્રાન્સપોઝ બરાબર એક્સ સબમિટ. એટલે આ સાચું છે ભાઈ. આ પુષ્પાએ લોચા મરાવેલા. કયું? ઓનલી S2 ઇઝ ટ્રુ. આ જ સાચું છે ફાઇનલી. ચલો ખ્યાલ આવશે. એના પછી નેક્સ્ટ, ચલો છેલ્લો છે ભાઈ આજનો, હવે પટી જવાનું. એડવાન્સ નો ક્વેશ્ચન. દેવા તારું ફેવરેટ. લેટ એક્સ અને વાય બી ટુ આર્બિટ્રરી 3x3 નોન ઝીરો સ્ક્યુ સિમેટ્રિક મેટ્રાઇસિસ. આર્બિટ્રરી એટલે ગમે તે, યાદ જ શીખ. ચલો, and Z be an arbitrary 3x3 non-zero symmetric matrix, then which of the following matrices is R skew symmetric? Multiple correct. Is ને R આનો મતલબ મલ્ટિપલ કરેક્ટ. ઇઝ એટલે કોઈ એક સાચું હશે, કાં તો આર એટલે કોઈ બે કે ત્રણ કે ચારે ચાર બી સાચા હોય. ચલો બરાબર જોયા કરજો. જય, સૌથી પહેલા શ્રેણિક એક્સ કેવો છે? એક્સ ને વાય બેવ કેવા છે? એક્સ ને વાય બેવ સ્ક્યુ સિમેટ્રિક છે. શ્રેણિક એક્સ એ સ્ક્યુ સિમેટ્રિક છે.
અને સ્ક્યુ સિમેટ્રિકનો મતલબ એક્સ ડેશ બરાબર માઇનસ એક્સ. શ્રેણિક વાય કેવો છે? એ પણ સ્ક્યુ સિમેટ્રિક છે, એટલે એનો મતલબ વાય ડેશ બરાબર માઇનસ વાય. આગળ વધો. ઝેડ કેવો છે? ઝેડ સિમેટ્રિક. ઝેડ છે સિમેટ્રિક, એનો મતલબ ઝેડ ડેશ બરાબર પ્લસ ઝેડ. ચલો હવે ઓપ્શન ચેકિંગ ચાલુ. ચલો આમાં વાય નો ક્યુબ છે ને, ઓપ્શન એ વાય ક્યુબ કેવો? જો વાય સ્ક્યુ સિમેટ્રિક હોય તો વાય ક્યુબ એ બી સ્ક્યુ સિમેટ્રિક. એના પછી ઝેડ ની 4 ઘાત કેવો? સિમેટ્રિક ની ગમે તેટલી ઘાત સિમેટ્રિક. હવે આ વાય ક્યુબ છે ને તેને ટેમ્પરરી આપણે એ નામ આપી દઈએ અને ઝેડ ની 4 ઘાત ને બી નામ આપી દઈએ. તો આ રકમ શું થઈ ગઈ? એ બી માઇનસ બી એ. આ બેવ સબમિટ હોય તો આ બાદબાકી વી સબમિટ થાય, પણ આ બેવ સબમિટ નથી એટલે ચેકિંગ. હવે આને પાછું એક નવું નામ આપીએ સી. સી બરાબર એ બી માઇનસ બી એ. ચાલ કીર્તે સી ડેશ લખાવ. સી ડેશ માં આ બી ડેશ સી ડેશ થશે, આ થશે એ ડેશ બી ડેશ. સી ડેશ બરાબર બી ડેશ સિમેટ્રિક છે એટલે બી, એ ડેશ સ્ક્યુ સિમેટ્રિક છે એટલે માઇનસ એ. એ ડેશ માઇનસ એ ને બી ડેશ થશે બી. આ આગળ જેવું જ થયું એટલે આ તો આ માઇનસ બી એ પ્લસ એ બી એટલે સી પોતે આવ્યો. સી ડેશ બરાબર સી એટલે શ્રેણિક સી કેવો છે? સિમેટ્રિક છે. અને આપણે શોધવાનું છે સ્ક્યુ સિમેટ્રિક, એટલે ઓપ્શન એ ઇઝ રોંગ. ચારે ચાર ઓપ્શન એક એક કરીને ચેક કરવાનું છે. દેવા ચાલો ઓપ્શન બી ચેક કરાવ. એક્સ ની 44 ઘાત શ્રેણિક એક્સ કેવો છે? લા બોલ. ક્યાં ગયો એક્સ? સ્ક્યુ સિમેટ્રિક ની યુગ્મ ઘાત સિમેટ્રિક. વાય ની 44 ઘાત, વાય કેવો હતો? સ્ક્યુ સિમેટ્રિક ની પાછી 44 ઘાત એટલે સિમેટ્રિક. બે સિમેટ્રિક નો સરવાળો સિમેટ્રિક જ થાય. એટલે ભાઈ આ ખોટો છે. સ્ક્યુ સિમેટ્રિક શોધવાનો છે. સ્ક્યુ સિમેટ્રિક શોધવાનો છે. ચલો એના પછી નેક્સ્ટ સી. ચલો જાનકી એક્સ, એક્સ ની 4 ઘાત, એક્સ ની 4 ઘાત. પુષ્પેન્દ્રમ એક્સ ની 4 ઘાત સ્ક્યુ સિમેટ્રિક ની 4 ઘાત સિમેટ્રિક. ઝેડ ની 3 ઘાત ક્યાં ગયો? સિમેટ્રિક ની ગમે તેટલી ઘાત સિમેટ્રિક. આ વખતે આ બેવ સિમેટ્રિક છે તો આ બાદબાકી સ્ક્યુ સિમેટ્રિક. સાચું પડ્યું, આ સાચું પડ્યું. સ્ક્યુ સિમેટ્રિક શોધવાના હતા એટલે સી એ સાચો જવાબ છે. હજી બાકી છે. સી ટીક કરીને એમ નહીં વિચારતા હવે ડી ને શું કરવા ચેક કરીએ? મને મારો જવાબ મળી ગયો, હવે પૈટો દાખલો પટી ગયું. તો હજી એડવાન્સ છે ભાઈ, મલ્ટિપલ કરે, ઉતાવળ નહીં કરતા. ડી એક્સ ની 23 ઘાત. કીર્તે સ્ક્યુ સિમેટ્રિક ની 23 ઘાત એટલે સ્ક્યુ સિમેટ્રિક. વાય ની 23 ઘાત. બે સ્ક્યુ સિમેટ્રિક નો સરવાળો સ્ક્યુ સિમેટ્રિક જ થાય. આ બી સાચો પડ્યો. સી ને ડી બે સાચા, બે જવાબ સાચા પડ્યા. ખ્યાલ આવશે બધાને? તો આની સાથે જેટલા પણ પીવાય ક્યુ મેં લઈને આવેલો છું આજે બધા પૂરા થાય છે. ચેપ્ટર નાનું છે એટલે બહુ વધારે વસ્તુ નથી આમાં જેઈને રિગાર્ડિંગ. આઈ હોપ કે જેઈમાં પણ તમને સરસ સમજ પડી હશે. અને જો આ રીતના સવાલ તમારી જેઈની એક્ઝામ જાન્યુઆરી 2027 કે પછી એપ્રિલ 2027માં આવે તો સોલ્વ કરીને આવજો. બરાબર? ચાલો હવે આપણે સોમવારે મળીશું અને નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. મળીએ સોમવારે.